નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર જઈએ અને સમજીએ કે કેવી રીતે શોપિંગ એટલે કે ખરીદીનો આખો કોન્સેપ્ટ જ સમયની સાથે બદલાઈ ગયો છે. એક સમયે જે વસ્તુ માટે બજાર જવું પડતું હતું એ આજે ફક્ત આપણી આંગળીના એક ટેરવે છે. તો આ સવાલ બહુ રસપ્રદ છે, ખરું ને? કે કેવી રીતે દુકાનો એક ભૌતિક જગ્યામાંથી સીધી આપણા ફોનની એક ડિજિટલ એપ બની ગઈ? ચાલો આ આખી સફરને સમજીએ, કારણ કે આ એક સવાલના જવાબમાં જ આધુનિક વેપારનો આખો ઇતિહાસ છુપાયેલો છે. અહીંયા આ તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, એક તરફ હતી જૂની દુકાનો, જેનું એક ચોક્કસ સરનામું હતું, જે અમુક કલાકો માટે જ ખુલતી હતી, અને બીજી તરફ છે ઇન્ટરનેટની દુનિયા, જે 24 કલાક ખુલ્લી છે અને જ્યાં વિકલ્પોની કોઈ કમી જ નથી. પણ હા, આ બદલાવ એક રાતમાં નથી આવ્યો. એની પાછળ એક લાંબી અને બહુ જ રસપ્રદ વિકાસ યાત્રા રહેલી છે. તો આ આખી સફર શરૂ ક્યાંથી થઈ? એ થઈ એક ક્રાંતિકારી વિચારથી કે બધું જ એક જ છત નીચે મળી રહે. અને આ જ વિચારે જન્મ આપ્યો ડિપાર્ટમેન્ટલ સ્ટોરને, જેણે લોકોની ખરીદી કરવાની રીતને કાયમ માટે બદલી નાખી. તો આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એક એવી વિશાળ જગ્યા છે જ્યાં કપડાં માટે અલગ વિભાગ, ફર્નિચર માટે અલગ, ઘરવખરી માટે અલગ, બધું જ એક જગ્યાએ. જરા વિચારો, એ સમયમાં આ કેટલો મોટો અને સુવિધાજનક આઈડિયા હશે. કદાચ આપણા શહેરમાં પણ કોઈ જૂનો જાણીતો સ્ટોર હશે ને, જે એક સમયે ખરીદીનું મુખ્ય કેન્દ્ર હતું. પણ સવાલ એ છે કે આ સ્ટોર્સ આટલા પોપ્યુલર કેમ બન્યા? એના મુખ્ય કારણો હતા. પહેલું, સુવિધા. અલગ અલગ વસ્તુઓ માટે 10 જગ્યાએ ફરવાની જરૂર જ નહીં. બીજું, મોટાભાગે શહેરની વચ્ચે જ આવેલા હતા, એટલે ત્યાં પહોંચવું સહેલું હતું. અને ત્રીજું, એ લોકો ખાલી વસ્તુઓ નહોતા વેચતા, પણ એક આખો શોપિંગનો અનુભવ આપતા હતા. હવે ડિપાર્ટમેન્ટલ સ્ટોરની સફળતાએ એક નવા જ વિચારને જન્મ આપ્યો, એક શક્તિશાળી બ્રાન્ડ બનાવવાનો. અને અહીંથી જ શરૂઆત થઈ ચેઇન સ્ટોર્સની, એટલે કે મલ્ટિપલ શોપ્સના એક નવા યુગની. મલ્ટિપલ શોપ્સ, અથવા જેને આપણે ચેઇન સ્ટોર્સ તરીકે વધુ સારી રીતે ઓળખીએ છીએ, એ એક એવું મોડલ છે જેમાં એક જ કંપની એક જ નામે દેશના અલગ અલગ શહેરો અને વિસ્તારોમાં પોતાની દુકાનો ખોલે છે. આનાથી શું થાય? બ્રાન્ડની ઓળખ અને લોકોનો વિશ્વાસ એકદમ મજબૂત બને છે. આ મોડેલની ખરી તાકાત 3 બાબતોમાં છે. એક તો બ્રાન્ડની એકરૂપતા. ગ્રાહક ગમે તે શહેરમાં જાય એને એક સરખો જ અનુભવ અને ક્વોલિટી મળે. બીજું, એમની હાજરી બધે જ હોય, જે બ્રાન્ડને ઘર ઘર સુધી પહોંચાડે છે. અને ત્રીજું, તેઓ કોઈ ચોક્કસ પ્રોડક્ટ્સમાં સ્પેશિયલાઇઝ્ડ હોય છે, જેમ કે કોઈ ખાસ બ્રાન્ડના શૂઝ હોય કે પછી કોઈ જાણીતી ફાસ્ટ ફૂડ ચેઇન. તો ચાલો ફટાફટ આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજી લઈએ. ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બધું એક જ જગ્યાએના કોન્સેપ્ટ પર ચાલે છે, એટલે ત્યાં વેરાયટી પર ફોકસ હોય છે. જ્યારે મલ્ટિપલ શોપ્સ એક બ્રાન્ડ ઘણી બધી જગ્યાએના કોન્સેપ્ટ પર કામ કરે છે, જ્યાં બ્રાન્ડની એકરૂપતા અને પહોંચ પર ભાર મૂકવામાં આવે છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એમાં દુકાનોને 4 દિવાલો હતી, એક છત હતી. પણ હવે કહાણીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે, જ્યાં દુકાનોને દિવાલોની જરૂર જ નથી રહી અને અહીંથી એક નવા યુગની શરૂઆત થઈ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? શું થાય જો દુકાનને કોઈ દિવાલ જ ન હોય? જો ખરીદી કરવા માટે કોઈ ભૌતિક સ્થળે જવાની જરૂર જ ન પડે ત્યારે? આ જ સવાલ આપણને નોન સ્ટોર રિટેલિંગની રોમાંચક દુનિયામાં લઈ જાય છે. અને અહીંથી જ શરૂઆત થાય છે નોન સ્ટોર રિટેલિંગની દુનિયાની, એટલે કે વ્યાપાર કરવાની એક એવી રીત જેમાં ગ્રાહક અને વેચનાર વચ્ચે કોઈ ભૌતિક દુકાન હોતી જ નથી. આ એક કોન્સેપ્ટ છે જેણે વ્યાપાર ક્યાં અને કેવી રીતે થઈ શકે એની વ્યાખ્યા જ બદલી નાખી. તો ચાલો હવે જોઈએ કે આ દિવાલો વગરની દુકાનનો આઈડિયા કેવી રીતે આગળ વધ્યો. આ એક એવી ક્રાંતિ હતી જેણે શોપિંગને માર્કેટમાંથી સીધા આપણા ઘરમાં અને આપણા હાથમાં લાવી દીધું. આ આખી સફર કેવી રીતે થઈ એના 4 મુખ્ય પડાવ હતા. શરૂઆત થઈ ટપાલથી મોકલવામાં આવતા કેટલોગથી. પછી ટેલિવિઝન આવ્યું, જે આપણા લિવિંગ રૂમમાં જ દુકાન લઈને આવ્યું. એના પછી વેન્ડિંગ મશીનોએ આપણને 24 કલાક ખરીદીની સુવિધા આપી. અને છેવટે ઇન્ટરનેટે તો આખી દુનિયાને આપણી આંગળીના ટેરવે લાવી દીધી. આને ઘરે બેઠા શોપિંગનો પાયો કહી શકાય. જરા વિચારો એ સમય વિશે.
ઘરે એક કેટલોગ આવે જેમાં સેંકડો પ્રોડક્ટ્સના ફોટા હોય અને ફક્ત એક પત્ર લખીને એ વસ્તુ સીધી આપણા ઘરે પહોંચી જાય. એ જમાના માટે તો આ કોઈ જાદુથી કમ નહોતું. પછી આવ્યો ટેલિવિઝનનો જમાનો. ટીવી હવે ખાલી મનોરંજન માટે નહોતું, એક નવું સ્ટોરફ્રન્ટ બની ગયું હતું. ટીવી પર પ્રોડક્ટનું લાઈવ ડેમો જોઈને લોકો તરત જ ફોન કરીને ઓર્ડર આપી દેતા. આ વેચાણ કરવાની એક ખૂબ જ પાવરફુલ રીત સાબિત થઈ. અને પછી આવ્યા વેન્ડિંગ મશીનો. આ તો નોન સ્ટોર રિટેલિંગનું એકદમ અનોખું સ્વરૂપ છે, જ્યાં દુકાન પોતે જ એક મશીન છે. કોઈ સેલ્સમેનની જરૂર નહીં, 24 કલાક ઉપલબ્ધ. આનાથી વધારે સુવિધા શું હોઈ શકે? અને છેવટે આપણે પહોંચ્યા આજના યુગમાં, એટલે કે ઇન્ટરનેટ પર. ઈ કોમર્સે તો આખી ગેમ જ બદલી નાખી છે. અને આ જે ટેકનોલોજી છે જે ખરીદીને ભૌતિક દુકાનોમાંથી સીધી આપણા ફોન અને કોમ્પ્યુટરમાં લઈ આવી છે. તો આ આખી વાતનો સાર શું છે? જો ખરીદીનો આખો ઇતિહાસ જોઈએ તો એક જ વસ્તુ દેખાશે. ભલે તે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય કે ઈ કોમર્સ એપ, દરેક નવી શોધનો હેતુ એક જ રહ્યો છે: ગ્રાહક માટે પ્રોડક્ટ સુધી પહોંચવું વધારે ને વધારે સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવવું. પણ આ સફર અહીં પૂરી નથી થતી. ટેકનોલોજી તો સતત આગળ વધી રહી છે. તો અંતે એક સવાલ જે વિચારવા પર મજબૂર કરે છે. આપણો ફોન એક દુકાન છે, ટીવી પણ એક દુકાન છે. તો હવે પછીનો સ્ટોર શું હશે? ભવિષ્યમાં શોપિંગ કેવું હશે? જવાબ ભલે ગમે તે હોય, પણ એક વાત તો પાક્કી છે: ખરીદીની દુનિયા હંમેશા બદલાતી રહેશે. આના પર વિચારવા જેવું ખરું. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए, सीधा मिशन. वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल हमारे साथ. कुकुर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है. स्कूल career.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं, यहाँ अवसर हैं अपार. टीचर क्लर्क या प्रिंसिपल, जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत. ये है स्कूल career.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम, अवसरों का है द्वार. स्कूल career.in देगा सपनों को आधार. आज ही जुड़े आज ही बढ़े. स्कूल career.in जहाँ शिक्षा और करियर मिलते हैं. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद.
हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना। अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in।